નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શિનોર તાલુકાના માંજરોલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલી પકડવાની જાળમાં ફસાયેલા આશરે 5 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના માંજરોલ ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે। આ નર્મદા કેનાલમાં આજે કેટલાક કિસ્મો દ્વારા માછલી પકડવા માટેની જાળ મૂકવામાં આવી હતી। જો કે માછલી પકડવાની જાળમાં માછલીની જગ્યાએ આશરે 5 ફૂટ જેટલો એક અજગર ફસાઈ ગયો હતો, જેને પગલે માછલી પકડવા માટે ગયેલા ઈસમોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી। જે અંગેની જાણ ખેડૂત ભરતભાઈ પટેલ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી। જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માછલી પકડવાની જાળમાં ફસાયેલા અજગરને નિકુંજ ઠાકોરના સહયોગથી રેસ્ક્યુ કરી શિહોર વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર મેહુલ પટેલ, B1 ન્યૂઝ શિનોર। દર્શક મિત્રો, B1 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। પટેલ બોલું છું। અત્યારે માજોલ ગામ જે શિનોર તાલુકામાં આવ્યું છે, ત્યાંથી ભરતભાઈ ડાયાભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી નર્મદા કેનાલે માછલી પકડવાની જાળમાં એક અજગર ફસાય છે, તો તમે આવો। તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે 5 ફૂટ લાંબો અજગર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, જેને હું વન વિભાગને સુપ્રત કરીશ। આ બધાનું ધન્યવાદ।